નમસ્કાર મિત્રો, જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું ભારતની ભૂગોળ, જેના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો પાર્ટ 5। આની પહેલાં 4 પાર્ટ અપલોડ થઈ ચૂક્યા છે, જોવાના બાકી હોય તો જોઈ લેજો। લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે, તો વ્યવસ્થિત વિડીયો જોવો અને ટેસ્ટ આપી તમે તમારી નોલેજ પણ વધારી શકો છો। એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે, કઈ રીતે મળશે એ પણ હું તમને જણાવી દઈશ। આગળ વધીએ। હમ્પી કઈ નદી કિનારે આવેલ છે? તુંગભદ્રા નદી કિનારે। નેપા ન્યૂઝપ્રિન્ટ ફેક્ટરી કયા રાજ્યમાં આવેલી છે? મધ્યપ્રદેશમાં। કેરળનો દરિયા કિનારો કયા નામે ઓળખાય છે? માલાબાર તટ તરીકે ઓળખાય છે। બાણસાગર પરિયોજના કયા 3 રાજ્યોની સંયુક્ત યોજના છે? બિહાર, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ। સુલતાનપુર પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? હરિયાણા રાજ્યમાં આવેલું છે। ભારતમાં નાળિયેરનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? કેરળ રાજ્યમાં થાય છે। પીર પંજાલ પર્વત શ્રેણી ક્યાં આવેલી છે? જમ્મુ કાશ્મીરમાં। કપિલધારા ધોધ કઈ નદી પર છે? ગોદાવરી નદી પર। ચંબલ અને બેતવા કઈ નદીની સહાયક નદીઓ છે? યમુના નદીની। બેરન ટાપુ ક્યાં આવેલ છે? આંદામાન નિકોબાર દ્વીપ સમૂહ પર આવેલ છે બેરેન ટાપુ। ચર્ચામાં રહેતું રાલેગન સિદ્ધી ગામ કયા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્રમાં આવેલું છે। ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું હિન્દુ મંદિર કયું છે? અક્ષરધામ મંદિર, દિલ્હી। કોઝિકોડનું પ્રાચીન નામ શું છે? કાલિકટ। દામોદર નદી કઈ નદીની સહાયક નદી છે? હુગલી નદીની। તિલૈયા અને કોનાર બાંધ કયા રાજ્યમાં આવેલ છે? ઝારખંડ રાજ્યમાં। ઇન્દિરા સાગર પરિયોજના કઈ નદી પર છે? નર્મદા નદી પર। કઈ પરિયોજના મહારાષ્ટ્રની જીવાદોરી ગણાય છે? કોયના પરિયોજના। કિશનગંગા કઈ નદીની સહાયક નદી છે? ઝેલમ નદીની। દુલહસ્તી પરિયોજના જમ્મુ કાશ્મીરના કયા જિલ્લામાં છે? કિતવાડ જિલ્લામાં છે દુલહસ્તી પરિયોજના। દીનુ પરિયોજના કયા રાજ્યમાં આવેલી છે? નાગાલેન્ડ રાજ્યમાં। અરબી સમુદ્રને મળનારી દેશની સૌથી લાંબી નદી કઈ છે? નર્મદા નદી। નેશનલ વુડ ફોસિલ પાર્ક ક્યાં આવેલ છે? જેસલમેર રાજસ્થાનમાં। રુદ્રસાગર સરોવર કયા રાજ્યમાં આવેલ છે? મધ્યપ્રદેશમાં। ભારતીય બટાટા શોધ સંશોધન ક્યાં આવેલ છે? શિમલામાં। કયું શહેર ભારતનું હોલીવુડ તરીકે ઓળખાય છે? મુંબઈ। ઉમાનંદ નદી ટાપુ કયા રાજ્યમાં આવેલ છે? અસમ રાજ્યમાં। નંદનકાનન પક્ષીઘર ક્યાં આવેલ છે? ભુવનેશ્વરમાં। તિરુપતિ મંદિર આંધ્રપ્રદેશના કયા જિલ્લામાં આવેલું છે? ચિત્ર જિલ્લામાં। ભાખરા નાગલ બંધની ઊંચાઈ કેટલા મીટર છે? 226 મીટર છે। કયું સ્થળ ભારતનું ડેટ્રાઇટ તરીકે ઓળખાય છે? મધ્યપ્રદેશનું પીથમપુર। સિંધુ નદીની ભારતમાં લંબાઈ કેટલા કિલોમીટર છે? 709 કિલોમીટર। ભગીરથ અને અલકનંદા નદી કયા સ્થળે મળતા ગંગા નામ ધારણ કરે છે? દેવપ્રયાગમાં। ગાંધીસાગર પરિયોજના કઈ નદી પર છે? ચંબલ નદી પર। પશ્ચિમ ભારતની કઈ મોટી નદી મુખ ત્રિકોણ પ્રદેશ બનાવતી નથી? નર્મદા નદી। કેરળનો દરિયા કિનારો કયા નામે ઓળખાય છે? માલાબાર તટ અથવા તો માલાબાર ઘાટ તરીકે ઓળખાય છે। બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે?
કર્ણાટક રાજ્યમાં છે બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન. છોટા નાગપુર પર્વત શ્રેણીનું સૌથી ઊંચું શિખર કયું છે? પારસનાથ. કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો દરિયા કિનારો ધરાવે છે? 4. સમુદ્ર પાર ભારતનો સૌથી નજીકનો પાડોશી દેશ કયો છે? શ્રીલંકા. સાતપુડા પર્વતમાળા કયા રાજ્યમાં આવેલી છે? મધ્યપ્રદેશમાં. કઈ પર્વતમાળા સહ્યાદ્રી તરીકે પણ ઓળખાય છે? પશ્ચિમ ઘાટ. ગારો, ખાસી અને જેન્તિયા પર્વતો કયા રાજ્યમાં આવેલ છે? મેઘાલયમાં. ગુજરાતથી ગોવા સુધીનો સમુદ્ર કિનારો કયા નામે ઓળખાય છે? કોંકણ તટ તરીકે ઓળખાય છે. લક્ષદ્વીપ ટાપુનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? 32 ચોરસ કિલોમીટર. ગંગા અને બ્રહ્મપુત્રની સંયુક્ત ધારા કયા નામે ઓળખાય છે? મેઘના. અમરાવતી કઈ નદી કિનારે આવેલ છે? કૃષ્ણા નદી કિનારે. તેલંગાણા રાજ્યની રાજધાની કઈ છે? હૈદરાબાદ. ઇન્દોર કઈ નદીઓના સંગમ પર આવેલ છે? સરસ્વતી અને ખાન નદીના સંગમ પર છે ઇન્દોર. કયું સ્થળ ભારતીય સર્કસ કલાનું પારણું કહેવાય છે? તેલ્લીચેરી એ સર્કસ કલાનું પારણું કહેવાય છે. કેરળનું આર્થિક પાટનગર કયું છે? કોચી. કયું શહેર નારંગી અને સંતરાનું નગર તરીકે ઓળખાય છે? નાગપુર. કયું શહેર રમ્ય રીતિશિલ્પોનું દેવનગર તરીકે ઓળખાય છે? ખજુરાહો રમ્ય રીતિશિલ્પોનું દેવનગર કહેવાય છે. ગંગા સુવર્ણ જયંતી સંગ્રહાલય ક્યાં આવેલું છે? બિકાનેરમાં. કયું સ્થળ નટરાજની ભવ્ય નર્તન ભૂમિ તરીકે ઓળખાય છે? ચિદમ્બરમ. પિતૃમોક્ષનું પરમધામ ગયા કઈ નદી કિનારે આવેલ છે? ફલ્ગુ નદી કિનારે. અસમનું કયું શહેર ઢોલ અને વાંસળીઓ માટે જાણીતું છે? ગુવાહાટી. દક્ષિણ પશ્ચિમ રેલવેનું મુખ્યાલય ક્યાં આવેલું છે? હુબલીમાં. કોંકણ રેલવે માર્ગ કુલ કેટલી સુરંગો છે? 92 સુરંગો આવેલી છે કોંકણ રેલવે માર્ગમાં. પશ્ચિમી ઘાટ બીજા કયા નામે ઓળખાય છે? સહ્યાદ્રી પર્વતમાળા. દક્ષિણ ભારતનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? અન્નાઈમુડી. તુલબુલ પરિયોજના કઈ નદી પર છે? ઝેલમ નદી પર. લસાઈ, પટકોઈ અને અરાકાન પર્વત શ્રેણી કયા બે દેશો વચ્ચે પ્રાકૃતિક સીમા બનાવે છે? ભારત અને મ્યાનમાર. માળવાનું પઠાર કઈ નદીની ઉત્તરમાં આવેલું છે? નર્મદા નદીની ઉત્તરમાં છે માળવાનું પઠાર. દખ્ખણનું પઠાર કઈ નદીની દક્ષિણમાં આવેલ છે? નર્મદા નદી. નર્મદા નદીની ઉત્તરમાં શું છે? તો માળવાનું પઠાર છે. અને નર્મદાની દક્ષિણમાં શું છે? તો દખ્ખણનું પઠાર છે. માળવાના પઠારમાં કઈ નદીઓ વહે છે? બેતવા, પાર્વતી, ચંબલ અને મહી. છોટા નાગપુરના પઠારમાં કઈ નદીઓ વહે છે? મહાનદી, સોન, સ્વર્ણરેખા અને દામોદર. કયું પઠાર ખનિજ ભંડાર તરીકે ઓળખાય છે? છોટા નાગપુરનું પઠાર ખનિજ ભંડાર તરીકે ઓળખાય છે. શિવાલિકની રેતાળ નદીઓ સ્થાનિક ભાષામાં કયા નામે ઓળખાય છે? ચાઓ કહેવાય. શું કહેવાય? ચાઓ. એવરેસ્ટ શિખર બીજા કયા નામે ઓળખાય છે? ગૌરીશંકર અને સાગરમાથા તરીકે પણ એવરેસ્ટ શિખર ઓળખાય છે. નાઘેલા અને લાપલા ઘાટ કયા રાજ્યમાં આવેલ છે? સિક્કિમ રાજ્યમાં. સિપકીલા ઘાટ કયા રાજ્યમાં આવેલ છે? હિમાચલ પ્રદેશમાં. કયો વિસ્તાર કુમાઉ હિમાલય તરીકે ઓળખાય છે? સતલજ અને કાલી નદી વચ્ચેનો જે પ્રદેશ છે તે કુમાઉ હિમાલય તરીકે ઓળખાય છે.
સૌથી મોટો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે? જમ્મુ અને કાશ્મીર. કઈ નદીએ તેના માર્ગમાં અનેક નાના ટાપુઓ રચ્યા છે? બ્રહ્મપુત્ર. ઝેલમ નદી ક્યાંથી નીકળે છે? પીર પંજાલમાં આવેલા વેરીનાગમાંથી નીકળે છે. સિંધુ જળ કરાર મુજબ ભારત કેટલા ટકા પાણીનો ઉપયોગ કરે છે? 20%. ગંગા નદી બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે? પદ્માના નામે ઓળખાય છે. બ્રહ્મપુત્ર નદી બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે? જમુના. કૃષ્ણાની મુખ્ય સહાયક નદી કઈ છે? તુંગભદ્રા છે. સિંધુની સૌથી મોટી સહાયક નદી કઈ છે? ચિનાબ. પટના નજીક ગંગાને કઈ નદી મળે છે? સોન નદી મળે છે. છપરા નજીક ગંગાને કઈ નદી મળે છે? ઘાઘરા નદી મળે છે. ગાજીપુર નજીક ગંગાને કઈ નદી મળે છે? ગોમતી. કુમાયુ હિમાલયનું સૌથી ઊંચું સરોવર કયું છે? ભીમતાલ છે કુમાઉ હિમાલયનું સૌથી ઊંચું સરોવર. જમ્મુ કાશ્મીરનું સૌથી મોટું સરોવર કયું છે? વુલર સરોવર. ચિલ્કા સરોવર ઓડિશાના કયા જિલ્લામાં આવેલું છે? પુરી જિલ્લામાં. ગંધર્વબલ સરોવર ક્યાં આવેલું છે? જમ્મુ કાશ્મીરમાં. અષ્ટમુડી સરોવર કયા રાજ્યમાં આવેલું છે? કેરળ રાજ્યમાં. મેઇન સરોવર કયા રાજ્યમાં આવેલું છે? ગોવા રાજ્યમાં. વાયુ નિર્મિત સરોવર કયા રાજ્યમાં આવેલા છે? રાજસ્થાન રાજ્યમાં. કાતેરી લેક ક્યાં આવેલ છે? પુડુચેરીમાં. જોગ યા ગેરસપ્પાનો ધોધ બીજા કયા નામે ઓળખાય છે? મહાત્મા ગાંધી ધોધ તરીકે પણ ઓળખવામાં આવે છે. પાયકારા ધોધ કઈ નદી પર આવેલો છે? પાયકારા નદી ઉપર. બિહાર ધોધ કઈ નદી પર આવેલો છે? ટોન્સ નદી પર. પાપનાશક ધોધ કઈ નદી પર આવેલો છે? તામ્રપર્ણી. રેતાળ માટી ભારતના કયા રાજ્યોમાં જોવા મળે છે? રાજસ્થાન, ગુજરાત અને હરિયાણામાં જોવા મળે છે. પશ્ચિમ બંગાળમાં કાંપની માટી કયા નામે ઓળખાય છે? રાડના નામે ઓળખાય છે. ભારતમાં પ્રતિ વ્યક્તિ વન વિસ્તાર કેટલો છે? 0.2 હેક્ટર વન વિસ્તાર છે પ્રતિ વ્યક્તિ. ભારતમાં સૌથી ઓછી વન ગીચતા કયા રાજ્યમાં છે? હરિયાણા રાજ્યમાં છે. વાઘના સંરક્ષણ માટે વાઘ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી? 1973માં. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. તે પહેલાં વિડીયો પસંદ આવી રહી હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ આપને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે. પ્રથમ ટેસ્ટ જોઈએ, ત્યારબાદ પીડીએફની વાત કરીએ. સાપુતારા પર્વતમાળા કયા રાજ્યમાં આવેલી છે? સાતપુડા છે. સાતપુડા પર્વતમાળા કયા રાજ્યમાં આવેલી છે? સાપુતારા તો આપણા ગુજરાતમાં જ છે. પટના નજીક ગંગાને કઈ નદી મળે છે? કોતેરી લેક ક્યાં આવેલ છે? અને ભારતમાં સૌથી ઓછી વનગીચતા કયા રાજ્યમાં છે? ચારે ચાર પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે. આ વિડીયોની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી ન્યૂઝપેપર, ડેઇલી કરંટ અફેર, મોસ્ટ ટાઈમ પીડીએફ અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.